જય શ્રી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે હું કેટલાક દી પછી વ્લોગ બનાવી રહ્યો છું, કારણ કે હમણે શામળાજી ફરવા જતા હતા, એટલે એક વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ, એટલે વ્લોગ બનાવી રહ્યા છીએ. તો અહીંયા એકદમ એમ સુંદર અને સારું લાગે છે, એટલે તમને દેખાડવા માટે હમણાં વ્લોગ ચાલુ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કેવું લાગે છે. તો મિત્રો, હું મંદિરના અંદર આવી ગયો છું. મંદિર એકદમ મોટું અને સુંદર લાગી રહ્યું છે. મંદિર થોડું જૂનું છે, પણ ખૂબ જ પૌરાણિક છે. હમણાં હું તમને હવે અંદર દર્શન કરાવીશ શામળાજીના. તો મારા ફેમિલીના બધા આગળ જતા રહ્યા છે, પણ હું હજી તમારા માટે વિડીયો ઉતારી રહ્યો છું. મંદિર જોઈ શકો છો, એકદમ આજુબાજુ પહાડ છે અને આ મોટું મંદિર ઉપર હાથથી કોતરણી કરેલી છે. હવે હું તમને મંદિરના અંદરના શામળાજીનો મૂર્તિ દેખાડવા જઈશ. આ મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં સ્વયં. તો મિત્રો, મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ. મંદિરમાં વધારે વિડીયો બનાવવા મળ્યો નહીં, એટલે મેં વધારે વિડીયો નથી બનાવ્યો, પણ થોડો વિડીયો બનાવી દીધો છે. એનો તમને હું તડકો લાગે છે થોડો, તમને હું દેખાડું કે અહીંયા કેવી કોતરણી કરવામાં આવી છે. હવે હું તમને અહીંયા કેટલું સુંદર અને રળિયામણું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. બાજુમાં પહાડ છે અને મોટા મોટા મંદિરો પણ છે. પાછળ અમે આ બે મંદિરમાં જઈને આવ્યા. ત્યાં શામળાજીના મંદિરમાં પણ જઈને આવ્યા. હવે આ મંદિરમાં જઈ રહ્યા છીએ.